આગળ વાત કરીએ આપણે છઠ્ઠા આવર્તની, તો છઠ્ઠો આવર્ત લઈએ આપણે તો ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થઈ જશે નવા કોષની અંદર, છઠ્ઠા કોષની અંદર, એટલે કે એનું મૂલ્ય થશે 6. હવે 6s ની અંદર ઇલેક્ટ્રોન ભરાશે તો ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 6s1 પ્રકારની. ઓકે, એટલે કે તત્વ તમને જોવા મળશે સીઝિયમ. કયું તત્વ? સીઝિયમ. પછી C6s2માં ઇલેક્ટ્રોન આવશે એટલે ઇલેક્ટ્રોન રચના થશે 6s2. તો અહીંયા આગળ તત્વ આવશે બેરિયમ. બરાબર. તો સીઝિયમથી શરૂઆત થાય છે અને એના પછી તમે જુઓ કઈ ભરાય? 5D ભરાશે? તો નહીં ભરાય 5D. કક્ષકોની ઉર્જાનો ક્રમ યાદ કરો. 6s ભરાય પછી 4f ભરાય. 6s ભરાય પછી કઈ ભરાય? તો 4f ભરાય. એટલે કે અહીંયા આગળ તમે જુઓ શું થશે? છઠ્ઠો આવર્તની અંદર અહીંયા આગળ છે સીઝિયમ, અહીંયા આગળ છે બેરિયમ. એના પછી આ ડી વિભાગ ચાલુ નથી થતો, પરંતુ અહીંયા આગળ જે તત્વ હશે એની અંદર 4fની અંદર ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થશે. કોના આધારે? તો કક્ષકોની ઉર્જાના ક્રમના આધારે. આફબાઉનો નિયમ 6s 4f 5d પછી 6p આવે. તો 4f1 થી લઈને 4f14 સુધીના તત્વો અહીંયા આગળ જોવા મળશે તમને. પરંતુ અહીંયા આગળ એક અપવાદ જોવા મળશે. ખાસ યાદ રાખજો, અપવાદ આવે છે અહીંયા આગળ, અપવાદ આવે છે અહીંયા આગળ, ખાસ યાદ રાખજો. 6s2ની અંદર ઇલેક્ટ્રોન ભરાયા પછી એક ઇલેક્ટ્રોન 5dની અંદર ભરાય છે અને 5d1 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે અને એ તત્વ છે લેન્થેનમ. એ તત્વ કયું છે? લેન્થેનમ. તો અહીંયા આગળ તમને લેન્થેનમ જોવા મળશે કે જે અપવાદ રૂપે 5d1 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. 4fની અંદર ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ, પરંતુ 4fની અંદર ઇલેક્ટ્રોન ભરાતા નથી. એની જગ્યાએ લેન્થેનમની અંદર અહીંયા આગળ ઇલેક્ટ્રોન ભરાય છે. તો અપવાદ છે, તો તમારે ખાસ યાદ રાખવાનું. લેન્થેનમ એ ડી વિભાગનું તત્વ છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, આની અંદર ઇલેક્ટ્રોન ભરાયા પછી રેગ્યુલર તમને રચના જ જોવા મળશે, એટલે કે 4fની અંદર ઇલેક્ટ્રોન ભરાશે અને 4f1 થી 4f14 સુધીના તત્વો તમને જોવા મળશે. પરંતુ આ તત્વોને ક્યાં આગળ સ્થાન આપવામાં આવેલું છે? તો આવર્ત કોષ્ટકની નીચે F વિભાગમાં સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે 4fમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થઈ ગઈ, એટલે કે હવે F વિભાગ શરૂ થશે 4f1ની સાથે, એટલે કે શરૂઆત થશે સીરિયમથી. બરાબર. 58માં તત્વથી આની શરૂઆત થશે. બરાબર. 57મું તત્વ તો લેન્થેનમ છે. સીરિયમથી શરૂઆત થશે આની અને સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધી તમને F વિભાગના આ તત્વો જોવા મળશે. Lu એનો પરમાણુ ક્રમાંક તમને જોવા મળશે 71. સીરિયમથી લઈને લ્યુટેશિયમ પ્રથમ F શ્રેણીના તત્વો. બરાબર. હવે આ શ્રેણી લેન્થેનમ પછી ચાલુ થઈ. જુઓ તમે, લેન્થેનમના પછી F વિભાગ ચાલુ થશે, એટલે આ જે શ્રેણી આવી એને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. કઈ શ્રેણી કહેવામાં આવે છે? તો લેન્થેનોઇડ શ્રેણી. ખ્યાલ આવી ગયો? 4f શ્રેણી જે છે એ, કારણ કે લેન્થેનમ તત્વ પછી શરૂ થાય છે. લ્યુટેશિયમની સાથે જ આ F તત્વોની અંદર, એટલે કે આ F કક્ષકોની અંદર બધા ઇલેક્ટ્રોન ભરાઈ જશે. લ્યુટેશિયમની સાથે જ આ F શ્રેણી સમાપ્ત થાય છે, લેન્થેનોઇડ શ્રેણી. એના પછી 5dની અંદર ભરાવાના ચાલુ થશે ઇલેક્ટ્રોન અને 5d1થી લઈને 5d10 સુધીની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે. તો પહેલું તત્વ લેન્થેનમ તો આવી ગયું. તો લેન્થેનમ પછી તમને અહીંયા આગળ એક તત્વ જોવા મળશે હોફમિયમ, અને એના પછી અહીંયા આગળ તત્વ જોવા મળશે તમને મર્ક્યુરી. અને મર્ક્યુરીની સાથે આ ડી વિભાગ પણ પૂરો થશે. પછી પી વિભાગ ચાલુ થશે, એટલે કે ઇલેક્ટ્રોન ભરાના શરૂ થશે 6p1થી લઈને 6p6 સુધીના ઇલેક્ટ્રોન ભરાના ચાલુ થશે 6pથી, અને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 6p1થી લઈને 6p6 સુધી. તો અહીંયા આગળ તમે તત્વ જુઓ તો 6p1થી લઈને ઝીનોન પછી આ રેડોન સાથે આ શ્રેણી પૂરી થશે, એટલે કે આ જે આવર્ત હતો છઠ્ઠો આવર્ત એ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે. તો આ ખાસ યાદ રાખજો, આ F વિભાગ તમને નવો જોવા મળશે અને કઈ શ્રેણી જોવા મળશે? તો લેન્થેનોઇડ શ્રેણી તમને જોવા મળશે. બરાબર. હવે આ જે F વિભાગ છે, આ F વિભાગના તત્વોને આપણે કહીએ છીએ આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. કયા? આંતર
સંક્રાંતિ ધાતુ તત્વો, મોટાભાગની અહીંયા આગળ ધાતુ છે એટલે માટે આપણે ધાતુ તત્વો કહીશું. આંતર સંક્રાંતિ તત્વો આર્યા સંક્રાંતિ તત્વો આર્યા આંતર સંક્રાંતિ તત્વો. બરાબર. ક્યાંથી ચાલુ થયું આ? તો સીરિયમથી લ્યુટેશિયમ સુધી. ઓકે. અને આને આપણે કહીશું 4F આંતર સંક્રાંતિ શ્રેણી. 4F આંતર સંક્રાંતિ શ્રેણી. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, છઠ્ઠો આવર્ત પૂરો થયો. હવે સાતમો આવર્ત ચાલુ થશે. સાતમો આવર્ત શરૂ થશે 7S ભરાવાની સાથે. 7S ભરાવાની સાથે સાતમો આવર્ત ચાલુ થશે. 7S પછી 7S2. એના પછી અપવાદ રૂપે યાદ રાખવાનું 6Dમાં એક ઇલેક્ટ્રોન ભરાશે અને અહીંયા આગળ એ તત્વ આવશે એક્ટિનિયમ. બરાબર. એના પછી રેગ્યુલર 5Fની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે, એટલે કે 5F1થી લઈને 5F14 સુધીના તત્વો તમને જોવા મળશે. આ કઈ શ્રેણી થશે? તો 5F આંતર સંક્રાંતિ શ્રેણી થશે. એક્ટિનમ પછી આવી એટલા માટે આ શ્રેણીને એક્ટિનોઇડ શ્રેણી પણ કહે છે. એના પછી ડી કક્ષકમાં ભરાશે, એટલે કે 6D1થી લઈને 6D10 સુધી. 6D10માં ભરાયા પછી 7P1થી લઈને 7P6 સુધીની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. અને અહીંયા આગળ તમને 118મું તત્વ જોવા મળશે. 118મા તત્વની સાથે જ આ સાતમો આવર્ત પણ પૂર્ણ થઈ જશે. તો યાદ શું રાખવાનું છે? 5S શ્રેણી, જેને આપણે 5F આંતર સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ, એક્ટિનોઇડ શ્રેણી કહેવાય છે. કારણ કે અહીંયા આગળ જે એક્ટિનિયમ તત્વ આવે છે એના પછી એ શરૂ થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા ડબલ સ્ટાર વડે દર્શાવી દઈએ એને. અને અહીંયા આગળ તમને તત્વ જોવા મળશે થોરિયમથી લઈને લોરેન્સિયમ સુધી. અને અહીંયા આગળના જે પણ તત્વો હશે મોટાભાગે એ રેડિયો એક્ટિવ હશે. ખ્યાલ આવી ગયો? તો થોરિયમથી લઈને લોરેન્સિયમ સુધી તમને આ તત્વો જોવા મળશે. અને F વિભાગ જે છે, એટલે કે સાતમા આવર્તનું, એની અંદર મોટાભાગે તે રેડિયો એક્ટિવ તત્વો જોવા મળશે. એટલે કે સાતમા આવર્તનો આપણે વધારે અભ્યાસ કરીશું નહીં. એકોર્ડિંગ ટુ બુક સાતમો આવર્ત કેવું છે? તો અધૂરો છે, જો કે 118 તત્વો શોધાઈ ગયેલા છે. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ, આ ફ્રાન્સિયમથી શરૂઆત થશે સાતમા આવર્તની. ફ્રાન્સિયમ એ પણ એક રેડિયો એક્ટિવ તત્વ છે. બરાબર. એના પછી રેડિયમ એ પણ રેડિયો એક્ટિવ છે. એના પછી અહીંયા આગળ ડી વિભાગના તત્વો તમને જોવા મળશે, અને અહીંયા આગળ પી વિભાગના તત્વો તમને જોવા મળશે, અને અહીંયા આગળ તમને 118મું તત્વ જોવા મળશે. બરાબર. અને એની સાથે આપણું આવર્ત કોષ્ટક સમાપ્ત થાય છે. તો અહીંયા આગળ તમને સમજ થોડી થોડી પડી હશે. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના ભરાતી હોય છે. આ રીતે કક્ષકોનો ક્રમ રહેતો હોય છે. આવર્ત કોષ્ટકની અંદર આ રીતે તત્વો ભરાશે. ખ્યાલ આવી ગયો? આ 5D આંતર સંક્રાંતિ શ્રેણી કહેશો. આને તમે કઈ કહેશો? તો 6D આંતર સંક્રાંતિ શ્રેણી કહેશો. બરાબર. આને તમે 4F અહીંયા સંક્રાંતિ શ્રેણી કહેજો તમે. 5D સંક્રાંતિ શ્રેણી, 6D સંક્રાંતિ શ્રેણી, આની 4F આંતર સંક્રાંતિ શ્રેણી અને 5F આંતર સંક્રાંતિ શ્રેણી. તો હવે તમે ધ્યાનથી નોટ ડાઉન કરો. આવર્ત હતો સાતમો અને F કક્ષક ભરાઈ પાંચમી. તો અહીંયા આગળ જ્યારે Nમો આવર્ત હોય ત્યારે F કક્ષકો ભરાશે N-2મી. તો N-2મી F કક્ષકો ભરાશે. ખ્યાલ આવી ગયો? તો Nમા આવર્તની જો આપણે વાત કરીએ તો એની અંદર ભરાતી S કક્ષકો NS હશે, એની અંદર ભરાતી P કક્ષકો NP હશે, એની અંદર ભરાતી D કક્ષકો N-1મી હશે, અને એની અંદર ભરાતી F કક્ષકો N-2મી હશે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. NS, NP, N-1D અને N-2F. ઓકે. ચલો હવે જુઓ તમે કે કક્ષકો જે છે એ કેવી રીતે ભરાયેલી છે. આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો અહીંયા આગળ ભરાઈ 1S, એના પછી અહીંયા આગળ ભરાઈ 2S, અહીંયા આગળ ભરાવાની ચાલુ થઈ 2P. ઓકે. તો અહીંયા હું સાથે સાથે લખતો રહું છું. 1S, અચ્છા પહેલો આવર્ત, બીજો, ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો અને સાતમો આવર્ત. ઓકે. અહીંયા આગળ 2S ચાલુ થઈ,
અહીંયા આગળ તમને એ 2p જોવા મળી। એના પછી જુઓ તમે 3s બનાવવાની ચાલુ થઈ, પછી 3p, એના પછી 4s ચાલુ થઈ, એના પછી 4p નથી થઈ, પરંતુ વચ્ચે જુઓ તમે 3d કક્ષકો ભરવાની ચાલુ થઈ, એના પછી 4p ચાલુ થઈ, એના પછી તમે જુઓ 4p પછી અહીંયા આગળ આવશે 5s, 5s પછી 5d આવશે, નો 4d આવશે, 4d પછી 5p ભરવાની ચાલુ થશે, પછી 6s, 6s પછી 5d ભરવાની ચાલુ નથી થઈ, અહીંયા તમે જુઓ ધ્યાનથી કઈ ભરવાની ચાલુ થશે તો 4f ભરવાની ચાલુ થશે, એના પછી 5d જોવા મળશે અને એના પછી તમને 6p જોવા મળશે। અપવાદ તમે તમારી રીતે યાદ રાખી દેજો, પરંતુ આ શું રહેશે? ક્રમ રહેશે। 6s પછી 4f પછી 5d પછી 6p, ખ્યાલ આવી ગયો? એના પછી 7s ભરાશે, પછી 5f ભરાય, પછી 6d ભરાય, પછી 7p ભરાય અને આ જ શું છે તો કક્ષકોની ઉર્જાનો ક્રમ છે અને આ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં તત્વો ભરાશે। ચલો હવે છઠ્ઠા આવર્તની વાત કરીએ તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી રહી ગઈ છે, તો એની ચર્ચા કરી લઈએ। તો છઠ્ઠા આવર્તમાં જુઓ તમે, છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો છે? તો એની અંદર ઉપલબ્ધ કક્ષકો s, p, d અને f છે। s1 હોય, p2 3 હોય, આ 5 હોય અને આ 7 હોય। ટોટલ તમે ગણતરી કરો તો 3 ને 1 4 ને 5 9 7 16 કક્ષકો છે, એટલે કે 16 દુ 32 તત્વો આ છઠ્ઠા આવર્તની અંદર જોવા મળશે અને આટલા જ 32 તત્વો તમને સાતમા આવર્તની અંદર પણ જોવા મળશે। સાતમા આવર્તમાં પણ તમને 32 તત્વો જોવા મળશે। ઓકે, તો જોઈ લો તમે સાતમા આવર્ત અને છઠ્ઠા આવર્તમાં અહીંયા આગળ આ s કક્ષકના 2 એટલે કે s વિભાગના 2, પછી આ f, તો f વિભાગના 14 તત્વો, એના પછી d વિભાગના 10 તત્વો અને p વિભાગના 6 તત્વો। ખ્યાલ આવી ગયો? ટોટલ કેટલા? 32 તત્વો। તો જુઓ પહેલા આવર્તની અંદર ભરાયેલા તત્વો 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, પછી 18, પછી 18, પછી 32 અને 32। તો આ તમારે યાદ રાખી દેવાનું। જ્યારે આપણે તત્વોને આવર્ત કોષ્ટકની અંદર લોકેટ કરીશું, એમનું સ્થાન નક્કી કરીશું સમૂહ અને આવર્તના આધારે, તો આ વસ્તુ ખાસ ઉપયોગમાં આવશે। ઓકે, તો 2 8 8 18 18 32 32 તમારે યાદ રાખવાનું। 2 8 8 18 18 32 32। બીજું યાદ રાખવાનું આ ઉમદા વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન। ઓકે, સાથે સાથે તમે જો પરમાણુ ક્રમાંક પણ યાદ રાખો તો વધારે સારું રહેશે। કઈ રીતે? તો હિલિયમનો તમને ખ્યાલ જ છે, ઓલરેડી 2 છે। નિયોનનો કેટલો? તો 10 થઈ જશે। ના ખ્યાલ આવે તો શું કરી દેવાના? આ તત્વની સંખ્યા આની અંદર ઉમેરી દેવાની। 8 ને 2 10, 10 ને 8 18, 18 દુ 36, 36 ને 18 54, 54 ને 32 કેટલા થશે? ગણતરી કરો। 4 ને 2 6, 5 ને 3 8, એટલે કે 86મું તત્વ રેડોન હશે। અને જોવું હોય તો તમારે જોઈ શકો છો આવર્ત કોષ્ટકની અંદર, તમે આને ચેક પણ કરી શકો છો। તો ઇન કેસ કે તમે જો કદાચ યાદ ના રાખી શકતા હોય તો તમે આ ટ્રીકનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર? તો 86મું તત્વ જ રેડોન આવશે અને પછી જુઓ 86ની અંદર 32 ઉમેરો તો 118 આવી જશે। 6 ને 2 8, 8 ને 3 11। તો આ રીતે તમે યાદ રાખી દેજો પરમાણુ ક્રમાંક, તો જેથી કરીને શું થઈ જાય? આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ તત્વની જો વાત કરવામાં આવેલી હોય, એની અંદર તમને માત્ર ઇલેક્ટ્રોન આપેલા હોય તો સરળતાથી તમે એની ઇલેક્ટ્રોન રચના પણ જાણી શકો અને બીજું એ તત્વનું સ્થાન ક્યાં આગળ છે આવર્ત કોષ્ટકમાં એ પણ સરળતાથી તમે નક્કી કરી શકો। ઓકે, હજુ આપણે સમૂહની પણ ચર્ચા કરીશું તો એમાં પણ તમને વધારે ખ્યાલ આવી જશે। તો અહીંયા સુધી આપણે કોની વાત કરી? તો આવર્તની વાત કરી, એટલે કે આડી હરોળોની। હવે આપણે વાત કરીએ આ ઊભી સ્તંભોની। તો આ જે ઊભા સ્તંભો હોય એને કહેવામાં આવે છે સમૂહ। તો આ સમૂહની હવે આપણે ચર્ચા કરીએ કે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના તમને કેવા પ્રકારની જોવા મળશે। સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના, તો એક જ સમૂહમાં રહેલા જે પણ તત્વો હોય એ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં તમને સમાનતા જોવા મળશે અને એમાં પણ સમાનતા શેમાં જોવા મળશે? તો સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની રચના સરખી હશે। એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે। ઓકે, એટલે કે
એમાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? તો સરખી હશે. હવે રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર સંયોજકતા કોષમાંના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય અને એના જ કારણે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, એટલા જ કારણે જે સમૂહમાં તત્વો હશે એમના રાસાયણિક ગુણધર્મો સરખા હશે. બરાબર, એમની જે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ હોય સરખા જેવી હોય. એનું કારણ શું છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એના કારણે. બરાબર, તો એક્ઝામ્પલ તરીકે તમે સમૂહ 1 લઈ શકો છો. સમૂહ 1, તો સમૂહ 1ની અંદર તમે જુઓ, આ છે સમૂહ 1. આવા કેટલા સમૂહો જોવા મળશે એ પહેલાં ચેક કરી લો. તો આવા 1, 2 અને અહીંયા આગળ 10 અને અહીંયા આગળ 6, એટલે કે ટોટલ તમને 18 સમૂહો જોવા મળશે આવર્ત કોષ્ટકમાં. બરાબર, તો આવર્ત કોષ્ટકમાં જોવા મળતા સમૂહ કેટલા છે? તો 18 સમૂહો તમને જોવા મળશે. તો એમાં પહેલા સમૂહની આપણે વાત કરીએ કે જેને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુઓ. બરાબર, તો આલ્કલી ધાતુઓની શરૂઆત થશે લિથિયમથી. પહેલા સમૂહની શરૂઆત તમે કરી શકો હાઇડ્રોજનથી, પરંતુ હાઇડ્રોજન તત્વનો સમાવેશ આલ્કલી ધાતુઓમાં થશે નહીં. તો આ ખાસ યાદ રાખજો. ઓકે, તમે હાઇડ્રોજનને પહેલા સમૂહમાં મૂકી શકો છો, અહીંયા આગળ એનું સ્થાન દર્શાવી શકો છો, પરંતુ હાઇડ્રોજનનો સમાવેશ આલ્કલી ધાતુઓમાં નહીં કરવાનો, સમૂહ 1ની અંદર કરવાનો. આલ્કલી ધાતુઓ એટલે માત્ર લિથિયમથી લઈને સીઝિયમ સુધીની. ફ્રાન્સિયમ કરી શકો છો, પરંતુ ફ્રાન્સિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે, એટલા માટે આપણે એની ચર્ચા કરતા નથી. ઓકે, તો આ જે આલ્કલી ધાતુઓ છે એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એ તમને જોવા મળશે 3s1 પ્રકારની, ns1 પ્રકારની જોવા મળશે. માત્ર એનનું મૂલ્ય બદલાય. જેમ કે જો હું સમૂહની જનરલ સમૂહની વાત કરું તો હાઇડ્રોજનને લઉં તો 1s1 થશે, લિથિયમને લઉં તો 3s1 થશે, લિથિયમને લઉં તો 2s1 થશે, સોડિયમને લઈશ તો 3 મૂકી દો એની જગ્યાએ, એટલે કે 3s1 થશે. પોટેશિયમને લઈને તો 4s1 થશે, રૂબિડિયમની 5s1 થશે, સીઝિયમની 6s1 થશે, ફ્રાન્સિયમની 7s1 થશે. એટલે કે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળે છે? તો ns1 પ્રકારની જોવા મળે છે. આલ્કલી ધાતુઓમાં ns1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. એટલે કે બધા જ તત્વોમાં બાહ્ય કોષ હશે અથવા તો બાહ્ય પેટાકોષ હશે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ જોવા મળશે. અહીંયા આગળ તમને જોવા મળશે બધાની 1. ઓકે, તો પોટેશિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2s1 જેવી. અહીંયા આગળ શું આવી જશે? હિલિયમ. બરાબર, 1s1, 1s2, પછી 2s1, પછી અહીંયા આગળ નિયોન 3s1, અહીંયા આગળ આર્ગોન 4s1, ક્રિપ્ટોન 5s1 અને અહીંયા આગળ ઝીનોન 6s1 પ્રકારની તમને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અને ફ્રાન્સિયમ લો તો તમને જોવા મળશે રેડોન 7s1. ફ્રાન્સિયમ લઈએ તો રેડોન 7s1 પ્રકારની. તો બધામાં જુઓ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. કેવી? 1 અને સરખા જ પેટાકોષમાં છે એસની અંદર, એટલે કે ns1 પ્રકારની કોમન ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે માટે રાસાયણિક ગુણધર્મો પણ એમના સરખા હશે. ખ્યાલ આવી ગયો? તો આ તો વાત થઈ સમૂહની. એ રીતે તમે કોઈ પણ સમૂહની વાત કરી શકો. જેમ કે આ 17મા સમૂહની તમે વાત કરી શકો. આ 17મો સમૂહ થશે. ખ્યાલ આવે છે? પહેલો સમૂહ, બીજો સમૂહ, અહીંયા આગળ આ 10 સમૂહ તમને જોવા મળશે, એટલે કે 12 થઈ ગયા. 13, 14, 15, 16, 17, 18. 18મો સમૂહ બધા નોબેલ વાયુઓ. 17મો સમૂહ બધા હેલોજન તત્વો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને પછી એસ્ટેટિન આવશે. તો આમની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે બાહ્ય કોષની લખું છું ns2 np5 પ્રકારની. તો બધા તત્વોની આ સરખા જેવી જશે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનની. ખ્યાલ આવી ગયો? તો આ સમૂહની શું છે? એક લાક્ષણિકતા છે. અને તત્વોના ગુણધર્મો હવે પરમાણુ ક્રમાંક પર આધાર રાખશે, પરમાણુ ભાર ઉપર આધાર રાખશે નહીં. તો મારા ખ્યાલથી અહીંયા સુધી તમને સારી એવી સમજ પડી હશે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો. તો આ વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ આજે.